કેશોદમાં વેલેન્ટાઇન ડે પર રઘુવીર સેના મહિલા પાંખ દ્વારા વિનાયક આશ્રમમાં માતૃપૂજન અને વડીલ વંદનાનો સંસ્કારી કાર્યક્રમ યોજાયો હતો। પુલવામા શહીદોને શ્રદ્ધાંજલિ અને દિનેશભાઈ દેવાણી માટે મૌન પાડીને સંસ્કૃતિનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું હતું। કેશોદમાં વેલેન્ટાઇન ડેના અવસરે રઘુવીર સેના મહિલા પાંખ દ્વારા વિનાયક આશ્રમમાં માતૃવંદના, માતૃપૂજન અને વડીલ વંદના કાર્યક્રમ ભવ્ય અને સંસ્કારસભર રીતે યોજાયો હતો। પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ વચ્ચે ભારતીય પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખવાનો અનોખો સંદેશ આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત આશ્રમમાં ઉપસ્થિત વડીલ માતાઓના હાથે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। ત્યારબાદ રાષ્ટ્રગીતનું ગાન અને આરતી કરવામાં આવી હતી, જેથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને રાષ્ટ્રભક્તિ ભાવથી ઓતપ્રોત બન્યું હતું। આ પ્રસંગે માતૃવંદના અને માતૃપૂજન કરવામાં આવ્યું હતું। વડીલ માતાઓનું સન્માનપૂર્વક પૂજન કરી તેમને શાલ, શ્રીફળ અર્પણ કરવામાં આવ્યા હતા। બાળકો માટે વિવિધ રમૂજી ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો ઉત્સાહભેર જોડાયા હતા। આ કાર્યક્રમ દરમિયાન તાજેતરમાં દુઃખદ અવસાન પામેલા દિનેશભાઈ દેવાણીની પવિત્ર સ્મૃતિમાં 2 મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ઉપરાંત પુલવામા શહીદ થયેલા આપણા વીર જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રેસિડેન્ટ ચેતનાબેન રામાણી, રઘુવીર સેના મહિલા પાંખના પ્રમુખ સોનલબેન સોઢા તથા કમિટી સભ્યોમાં મીનાબેન ગોટેચા, ચેતનાબેન તન્ના, શિલ્પાબેન રામાણી અને રાખીબેન કારિયા સહિતના બહેનો દ્વારા અવિરત મહેનત કરવામાં આવી હતી। તમામ બહેનોના સંકલન અને પરિશ્રમથી કાર્યક્રમ ખૂબ જ સુવ્યવસ્થિત અને પ્રેરણાદાયી બન્યો હતો। વેલેન્ટાઇન ડેના દિવસે માતૃપૂજન અને વડીલ વંદનાઓ આ કાર્યક્રમ સમાજને સંસ્કાર, સન્માન અને સંવેદનાનો સંદેશ આપતો સાબિત થયો હતો। ભારતીય સંસ્કૃતિમાં માતૃદેવો ભવ અને વડીલોના આશીર્વાદની પરંપરા જાળવી રાખવાનો ઉત્તમ પ્રયત્ન રઘુવીર સેના મહિલા પાંખ દ્વારા કરવામાં આવ્યો હતો। નમસ્તે। આજ રોજ 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડેના દિવસે અમે લોકોએ વીર રઘુવીર સેના મહિલા પાંખની મહિલા મંડળની તમામ બહેનો વિનાયક આશ્રમમાં વડીલોના પૂજનનો કાર્યક્રમ રાખેલો છે। આજે અમારી સમક્ષ કેટલા વડીલો બેઠા છે। અમે દરેક બહેનોએ વડીલોનું પૂજન કરી તેમના આશીર્વાદ લીધા છે અને આપણે ગમે એટલું દાન પુણ્ય કરીએ, એ ગમે તેટલું કરીએ, પણ જો આપણા મા બાપ જ ખુશ ન હોય તો ઉપરવાળો ભગવાન પણ રાજી નથી, એ આપણને ખબર છે। તો સૌપ્રથમ મા બાપ જ આપણા બધું સર્વસ્વ છે। માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ આપણને ખબર જ છે। જ્યારે આપણા મા બાપ ખુશ હશે ત્યારે ઉપરવાળો ભગવાન રાજી જ છે। તો આજની યુવા પેઢી દરેકને મારી નમ્ર વિનંતી છે કે દાન જેટલું કરવું એટલું કરો, એની ના નથી, પણ સૌપ્રથમ આપણા મા બાપની સેવા કરો, આપણા મા બાપને રાજી રાખો, આપણા મા બાપને ખુશ રાખો। આપણા વ્યસ્ત સમયમાં પણ થોડી વાર પણ આપણે આપણા મા બાપને સમય આપી ખાલી એટલું પૂછશું કે માં કેમ છો, તને કંઈ વાંધો તો નથી ને, બાપ તમે કેમ છો, તો આપણા મા બાપ અડધા સાજા થઈ જશે। તો આજે રોજ વેલેન્ટાઇન ડે અને માતૃપૂજનના દિવસે મારી દરેક બહેનોને એ જ વિનંતી છે કે સૌપ્રથમ પહેલાં આપણા મા બાપ એ જ આપણા ભગવાન છે, એ જ આપણું સર્વસ્વ છે। તો સૌપ્રથમ આપણા મા બાપના આશીર્વાદ લ્યો, એવી જ મારી દરેકને નમ્ર વિનંતી। જય શ્રી કૃષ્ણ।